વાત કરીએ સુરતની. સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે સુરતમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે. પર્વત પાટિયા, ભાટેના, ઉધના દરવાજામાં વરસાદ, ખટોદરા, અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ, પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ. ફરી એકવાર ભારે વરસાદ. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે. પર્વત પાટિયા, ભાટેના, ઉધના દરવાજામાં વરસાદ, ખટોદરા, અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. સુરત શહેરમાં ફરી એકવાર ભારે વરસાદ, ફરી એકવાર ચિંતા જેવો માહોલ સુરતની અંદર. પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ. તો આ લાઈવ દ્રશ્યો છે, જોઈ શકો છો આપ કયા પ્રકારની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે. ફરી એકવાર ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોની અંદર જે રીતે પાણી ભરાઈ રહ્યા છે, વિઝિબિલિટી કેટલી ડાઉન થઈ ચૂકી છે, પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ફરી એકવાર સુરતના લોકોની ચિંતા વધી રહી છે. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે અત્યારે ફરી એકવાર ભારે વરસાદ સુરતની અંદર શરૂ થયો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે. ટીવી સ્ક્રીન પર આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરતના વિવિધ વિસ્તારોની અંદર ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો. પર્વત પાટિયા, ભાટેના, ઉધના દરવાજામાં વરસાદ. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. જી ધનરાજ, ફરી એકવાર સુરતમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે શું સ્થિતિ? જી બિલકુલ, જબરદસ્ત વરસાદની શરૂઆત ફરી એક વખત સુરત શહેરમાં થઈ છે. ત્યારે જોઈ શકાય છે પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં અત્યારે હાલ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જે દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના પર્વતગામ, ગોડાદરા વિસ્તારના છે, જ્યાં જબરદસ્ત વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે. એક તરફ ખાડીપુરથી લોકો હેરાન પરેશાન છે, ત્યાં બીજી તરફ આકાશી આફત છે ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે. જે રીતે સુરત શહેરની અંદર લોકો છે એ જળમગ્ન વિસ્તારથી તાઈમામ થઈ પોકારી ચૂક્યા છે. છેલ્લા 4-5 દિવસથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા એ પ્રમાણેની પરિસ્થિતિ છે. ત્યાં ફરી એક વખત ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાણી ભરાવાની શક્યતા અત્યારે હાલ પૂરેપૂરી જોવા મળી રહી છે. ખટોદરા, અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને એની સાથોસાથ પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાત કરીએ ખાડીપુરની, તો જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખાડીપુરના કારણે જે ગોડાદરા જવાનો માર્ગ છે એ સંપૂર્ણપણે બંધ થયો છે. ત્યાં બીજી તરફ આકાશી આફત જ્યારે આવી રહી છે, ત્યારે વરસાદી પાણીની આવક ફરી એક વખત આ વિસ્તારમાં થશે, ત્યારે જળસ્તર વધવાની સંભાવનાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે. લોકો ઈચ્છી રહ્યા હતા કે ખાડીના પાણી વહેલી તકે નીકળે અને રાબેતા મુજબનું તેમનું જનજીવન છે એ શરૂ થાય, પરંતુ જે રીતે અત્યારે ધીમે ધીમે ખાડીના પાણી ઓસરી રહ્યા હતા, ત્યાં ફરી એક વખત જે રીતે જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વરસાદ થતાની સાથે જ જોઈ શકાય છે દ્રશ્યમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જી આભાર. એક મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત શહેર કે જે ખાડીપુરના કારણે ત્રસ્ત છે, ત્યાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ફરી વરસતા સુરતીઓની ચિંતા વધી ગઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ફરી એક વખત ચિંતાના સમાચાર સુરતના લોકો માટે લઈને આવ્યો છે, કેમ કે હજી ખાડીપુરના પાણી કેટલાય વિસ્તારોમાંથી ઉતર્યા નથી. ઉપરથી તેજ પવન, ગાજવીજ સાથે જુઓ કેવો વરસાદ સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે. વેસુ, વીઆઈપી રોડ, અઠવા લાઇન્સ, તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, સુરતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ? જી બિલકુલ, જે હિસાબે દ્રશ્યો જોઈ શકો છો, જે સાર્વત્રિક વરસાદ સુરત શહેરમાં ફરી એક વખત શરૂ થયો છે. એક તરફ ખાડી પૂરની દહેશત છે, બીજી તરફ હવે આકાશી આફત છે ફરી એક વખત જોવા મળી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે પર્વતગામ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે ધમાકેદાર વરસાદ છે એની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો એમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે જે વાહન ચાલકો છે એ પોતાના વાહનો છે ધીમી ગતિએ હંકારતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જબરદસ્ત વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. પછી પર્વતગામ વિસ્તાર હોય,
પૂણા કુંભારિયા વિસ્તાર હોય કે સણિયા હેમદ વિસ્તાર હોય, વરાછા સહિતના કાપોદરા વિસ્તારમાં અત્યારે હાલ આ જબરદસ્ત વરસાદ છે શરૂ થઈ ચુક્યો છે. લિંબાયત, પાંડેસરા અને ગોડાદરા તરફ જવાનો માર્ગ છે ત્યાં આ પ્રમાણે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જબરદસ્ત વરસાદનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંની વાત કરીએ તો ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ વરસાદી માહોલમાં પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ જ્યાં જ્યાં ખાડી પૂર આવ્યું છે, જ્યાં ગોડાદરા વિસ્તાર તરફ જવાનો માર્ગ હોય છે ત્યાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે. ત્યારે આ પ્રમાણેનો જબરદસ્ત વરસાદ શરૂઆત થતાની સાથે જ જે વાહન ચાલકો છે એ પોતાના વાહનો રોડ રસ્તા ઉપર જ થંભી ગયા છે અને જે રીતે અત્યારે હાલ વાહનો આ જે અવસ્થામાં ચલાવે તો અકસ્માત થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જબરદસ્ત વરસાદની શરૂઆત ફરી એક વખત સુરત શહેરમાં થઈ ગઈ છે. ત્યારે આ દ્રશ્ય તમે જોઈ શકો છો, જે રીતે ગોડાદરા પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર આ પ્રમાણે જે જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વાહન ચાલકો છે તેમણે પોતાના વાહનો છે રોડ રસ્તા ઉપર પાર્ક કરી દીધા છે અને અત્યારે હાલ આ વરસાદ જે રીતે પડી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધીમી ગતિએ પોતાના વાહનો અંકરતા નજરે આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ જે ખાડી પૂરને લઈને જે રીતે અત્યારે લોકો હેરાન પરેશાન છે તેનાથી અત્યારે હાલ નિજાત નથી મળી. ત્યાં બીજી તરફ ધમાકેદાર અત્યારે હાલ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યાં જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આકાશી આફત પણ જોવા મળી રહી છે અને સુરતના અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યારે આ વરસાદી પાણીની આવક ફરી એક વખત સુરત શહેરમાં થશે અને જે રીતે પાણી ભરાવાની સ્થિતિ છે ફરી એક વખત સુરત શહેરમાં જોવા મળશે. આ રીતે ધમાકેદાર એન્ટ્રી છે સુરત શહેરમાં જોવા મળી રહી છે અને જે રીતની અત્યારે હાલ સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યારે હજી તો ખાડી પૂરથી અત્યારે હાલ લોકોને રાહત નથી મળી. ત્યાં ફરી એક વખત સુરત શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે. સુરતથી સમાચાર. ઓલપાડ તાલુકાના કદરામા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ઉપરવાસમાં અતિભારે વરસાદથી પાણી કદરામા ગામમાં ઘૂસી ગયા છે. નવસારી, વલસાડ અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ છે જેના કારણે કદરામા ગામમાં પાણી ભરાયા. મુશ્કેલી અહીંયાના લોકોની ખૂબ વધી ગઈ છે કેમ કે કાચા મકાનો તો આખા ડૂબી ગયા છે. માત્ર છત દેખાઈ રહી છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી મેળવીશું. ધનરાજ, કદરામા ગામની શું સ્થિતિ છે? બિલકુલ, ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, વરસાદી પાણીની આવક અત્યારે હાલ જે રીતે કદરામા વિસ્તારમાં થઈ રહી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે. જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે ત્યારે રોડ રસ્તા પરથી જે દ્રશ્યો લેવાયા છે ત્યાં જાગૃત નાગરિક દ્વારા આ દ્રશ્યો છે લેવામાં આવ્યા છે. ત્યારે સુરત શહેર સહિત જિલ્લામાં પણ અત્યારે હાલ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરતના ઓલપાડ તાલુકાનો કદરામા ગામ છે. ગામની આસપાસની સીમમાં જે પ્રમાણે અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે કાચા પક્કા મકાનો છે આ મકાનોને અત્યારે હાલ પાણીમાં જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સીધી તસવીરો તમે જોઈ શકો છો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છે અને ત્યાં અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારમાં જે ઝૂંપડાઓ આવ્યા છે એ ઝૂંપડાઓ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જો કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઝૂંપડામાં રહેતા લોકોને આજે સહી સલામત ખસેડવામાં આવ્યા હતા. તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. આમ જે પ્રમાણે સુરત શહેર સહિત જિલ્લામાં અત્યારે હાલ વરસાદી માહોલનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ થાય ને તેમનું જનજીવન રાબેતા મુજબ થાય. સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણીએ ફરી એક વખત સુરતમાં તારાજી સર્જી. ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતમાં ખાડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતમાં આ ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ આપ પીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે. ખાડી કે જે દર વર્ષે ઓવરફ્લો થાય છે. દર વર્ષે ખાડીપુરની સમસ્યાથી સુરતવાસીઓ ત્રસ્ત હોય છે ત્યારે બીજી વખત સુરતમાં આ સિઝનમાં ખાડીપુરની સ્થિતિ. આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે. ઘરમાં વરસાદી પાણી છે. રસ્તાઓ આ વરસાદી પાણીમાં જળમગ્ન છે. ત્યારે સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાડીપુરની આ સ્થિતિ અને ખાડીપુરને કારણે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. તેમ છતાં પ્રશાસન તેમાંથી પણ કોઈ શીખ નથી લેતું. ત્યારે સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાડીપુરની આ સ્થિતિ અને ખાડીપુરને કારણે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. તેમ છતાં પ્રશાસન તેમાંથી પણ કોઈ શીખ નથી લેતું. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. ખાડીપુરના કારણે તારાજી, પર્વત પાટિયાથી લઈને ગોડાદરા વિસ્તારમાં પાણી જ પાણી છે. 10થી વધુ સોસાયટી
અને અનેક બિલ્ડિંગ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થઈ છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. મુખ્ય રસ્તા ઉપર તમામ ટેક્સટાઇલ માર્કેટ પર પાણીમાં કેદ થઈ ગઈ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ. સુરતની સ્થિતિ હજી પણ એવી ને એવી જ છે. સુરતમાં પાણી ઓસર્યા નથી, વરસાદ અટક્યો નથી, સુરતીઓ પરેશાની ભોગવી રહ્યા છે અને છેલ્લા કેટલાય દિવસથી આ સ્થિતિમાં મુકાયેલા છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, હજી સુરત ડૂબેલું, શું સ્થિતિ અત્યારે સુરતની? જી બિલકુલ, આ પરિસ્થિતિ છે માત્ર ને માત્ર ખાડીપુરના કારણે. ખાડીના પાણી છે સણિયા હેમત થઈને પૂણા કુંભારિયા અને ત્યારબાદ ગોડાદરા રોડ ઉપર જોવા મળે છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણેની ખાડી પસાર થઈ રહી છે એ અત્યારે હાલ બંને કાંઠે જોવા મળી રહી છે અને આસપાસના વિસ્તારમાં ખાડીના પાણી પ્રવેશી ચૂક્યા છે. ત્યારે નીચેનો એક આખો માળ ડૂબી ગયો હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. જે પ્રમાણે જે રીતે અત્યારે હાલ વાલક ખાડી ડાયવર્ટ કરવામાં આવી છે સુરત તરફ, અને એ વાલક ખાડીનું પાણી છે એ સીધું સણિયા હેમત થઈને સુરત શહેરમાં પ્રવેશતું હોય છે. ત્યારે આ તમામ પાણીના કારણે અત્યારે હાલ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ઘર વખરીને નુકસાન થયું છે. ટેક્સટાઇલ માર્કેટમાં, જે નીચાણવાળા વિસ્તારમાં જે કાપડ માર્કેટો દુકાનો આવી છે ત્યાં પણ નુકસાનીનો અત્યારે હાલ જે રીતે આંકડો છે સામે આવી રહ્યો છે. જોકે હજુ જે પ્રમાણે કેશડોલ આપવાની જ વાત ચાલી રહી હતી, ત્યાં બીજી વખત આ રીતે ખાડીપુરનો પ્રકોપ છે એ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ફરીથી એક વખત ટેક્સટાઇલ વ્યાપારો સહિત જે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે લોકોને ભારે નુકસાન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે વાહનો છે એ અડધો પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર છે એ ખાડીના આસપાસનો વિસ્તાર છે. જે રીતે પર્વત પાટિયાથી લઈને ગોડાદરા તરફ જવાનો માર્ગ છે ત્યાંથી ખાડી પસાર થતી હોય છે. ત્યારે આસપાસના વિસ્તારમાં ઘૂંટણ સમા અને કમર સમા પાણી છે એ ભરાઈ જતા હોય છે. ત્યારે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે. જોકે કામદારોને વહેલી સવારે જ્યારે કામકાજ અર્થે જવું પડતું હોય છે ત્યારે જે રીતે ઢોરને ડબ્બા જે રીતે ટ્રેક્ટરમાં લઈ જવામાં આવતા હોય છે એ ઢોર ટેમ્પામાં અત્યારે લોકોને સવાર કરીને બહાર કાઢીને તેમને જે રીતે કામકાજ અર્થે મોકલવામાં આવતા હોય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાલિકાના અધિકારીઓના પાપે. પાલિકા જે રીતે અત્યારે વાતો કરી રહી હતી કે ખાડીનું ડ્રેજિંગ કરી નાખવામાં આવ્યું છે, કરોડો રૂપિયા અત્યારે હાલ આ ખાડી ડ્રેજિંગમાં જે રીતે નાખવામાં આવ્યા છે, ત્યારે ખરેખર ખાડીનું ડ્રેજિંગ થયું હતું કે પછી માત્ર ચોપડા ઉપર કામગીરી થઈ હતી, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે. જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે. નજર કરી મહત્વના સમાચાર પર વાત કરી. ઉપરવાસમાં વરસાદથી સુરત જિલ્લાની કીમ નદી તોફાની બની છે. વાલિયા અને નેત્રંગમાં ભારે વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ. ઓલપાડના કડોદરા ગામમાં પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે. કીમ કોસંબાને જોડતો જે અસલ ગાયકવાડી માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. તો શિવ સાઈ સોસાયટીમાં પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત રહેવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે. તો સતત જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ. નીચાણવાળા કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા છે, કીમ નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે વિસ્તારમાં. અલગ અલગ જે વિસ્તાર આવેલા છે, કીમ કોસંબાને જોડતો જે અસલ ગાયકવાડી માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે. શિવસાઈ સોસાયટીમાં પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે. તો કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે સતત પ્રશાસન અપીલ કરી રહ્યું છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. સીધા જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે ઓલપાડ તાલુકાના કઠોદરા ગામના છે અને કઠોદરા ગામની ચારે તરફ છે તે હાલ કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે. આ જે રસ્તો જોઈ રહ્યા છો તે અસલ ગાયકવાડી માર્ગ છે. કીમથી કોસંબાને જોડતો આ ગાયકવાડી માર્ગ છે અને હજારો લોકો રોજના આ રસ્તાનો ઉપયોગ કરે છે, કેમ કે આ શોર્ટકટ માર્ગ છે. કોસંબા અને અંકલેશ્વર તરફ આવેલા ઔદ્યોગિક એકમોમાં જવા માટે આ વિસ્તારના લોકો જે કીમ તથા આજુબાજુના ગામના લોકો મહત્તમ આ રસ્તાનો ઉપયોગ કરે છે, કેમ કે શોર્ટકટ પણ છે અને ફટાફટ પહોંચી જવાય છે. પરંતુ ઉપરવાસમાં એટલે કે સુરત જિલ્લાના ઉપરવાસમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા તાલુકામાં ગઈકાલે જે 11 થી 12 ઇંચ જે વરસાદ ખાબક્યો છે તેના પછી પાણી જે છે તે કીમ નદીમાં આવે છે અને એ કીમ નદીના પાણી હવે છે તે આજુબાજુના વિસ્તારોની અંદર ફેલાઈ રહી છે, કેમ કે કીમ નદી પણ હવે છે તે બે કાંઠે થઈ છે. ખાસ કરીને કઠોદરા ગામે આવેલી પ્રાથમિક જે એક ઇંગ્લિશ સ્કૂલ છે તે પણ આખી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. આખા રોડ પર લગભગ કમર ડૂબ છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. જ્યારે કીમ ગામનો જે પૂર્વ વિસ્તાર છે, જે રેલવે સ્ટેશનની
પેલી તરફનો વિસ્તાર આવેલો છે ત્યાં પણ લગભગ 70 થી 80 જેટલા ઘરો છે તેની આજુબાજુ અને ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે. જોકે ગઈકાલે રાતે જ પોલીસ પ્રશાસન દ્વારા તેમને સૂચના આપી દેવામાં આવી હતી અને તમામ ઘરો છે તે ખાલી કરી અને લોકોને સ્થળાંતર કરાવવા માટે કરી દેવા માટે પણ જણાવી દેવામાં આવ્યું હતું. હાલ છે તે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે આખો ગાયકવાડી માર્ગ છે. આખા ગાયકવાડી માર્ગ પર છે તે કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને આ માર્ગ હવે છે તે કહી શકાય કે બંધ થઈ ચૂક્યો છે. વાહન ચાલકો જે છે તે પોતાના જીવના જોખમે છે તે આ રસ્તે હાલ પસાર થવા માટે મજબૂર બન્યા છે, કેમ કે નોકરિયાત વર્ગ માટે ખૂબ જ ઉપયોગી આ માર્ગ છે. ખાસ કરીને જે રીતે આ પાણી હવે કીમ નદીના આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ રહ્યા છે, ખાસ કરીને ઓલપાડ તાલુકાને હવે આ પાણીની અસર થવાની છે, કેમ કે લગભગ 8 થી 10 કલાક થતા હોય છે જ્યારે ભરૂચ જિલ્લામાંથી આ પાણી છે તે ઓલપાડ તાલુકામાં કીમ નદીનું પ્રવેશતું હોય છે. सहयोगी विजय साथे इंद्रमल शाह, एबीपी अस्मिता, सूरत. एक गैस एजेंसी पे काम करता हूँ, एचपी गैस कीर्ति ब्रदर्स. अभी तो पानी भरा है, नहीं जा पाएंगे, गाड़ी भी डूब जाएगी मेरी. गोदाम पे तो भी मैं तो इधर ही गया ही नहीं गोदाम पे सुबह से. अभी जाके देखता तो पता चलता है गोदाम में पानी है कि नहीं है. अभी आएगा ही नहीं, आज तो बंद रहेगा, छुट्टी रहेगा, बंद ही रहेगा. नहीं, गाड़ी भी नहीं आ रही है, वो मना कर दिया है गाड़ी वाले को भी. ગામની પરિસ્થિતિમાં એવું છે કે આ પાણી આજુબાજુ ફેલાઈ રહ્યું છે અને વધી રહેલું છે. આ રાતે થોડું હતું ને હમણાં સવાર થતા વધી ગયું પાણી. એ તો હવે શું કે અંદાજ હમણાં નહીં ખ્યાલ આવે, હમણાં જામ તો પછી ખબર પડે. આવીને શું છે ગાડીમાં સાયલેન્સરમાં પાણી ભરાય છે, નુકસાન થયું છે. વરસેલા ઉપરવાસમાં વરસાદથી સુરતની કીમ નદીના પાણીમાં ભરપૂર આવક. ઓલપાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂ